દિલ્હીની જનતાએ જે કેજરીવાલે, આમ તો કેજરીવાલ અમે ક્યારે કહેતા નથી, કારણ કે હું રાષ્ટ્રીય મહામંત્રી છું, એટલે દિલ્હીમાં અવારનવાર હું અને આદરણીય બાપભાઈ જતા હોઈએ છીએ, એટલે અમે કેજરીવાલ નથી કહેતા, એને અમે જુઠેરવાલ કહીએ છીએ. એટલે આ જુઠેરવાલે મોહલ્લા ક્લિનિક હોય, મોડેલ સ્કૂલ હોય, યમુનાના પાણીનું, એ પોતે જ કહેતા હતા કે આ 5 વર્ષ છેલ્લો મને મોકો આપો અને હું પોતે સ્નાન કરીશ યમુનાજીમાં. યમુનાજીમાં તો સ્નાન નથી કર્યું, પણ શરમની વાત એ છે કે એમણે વિશેષ સમુદાયને તુષ્ટિકરણ કરવા માટે એ કુંભના પ્રયાગના મહામેળો આપણો જે 144 વર્ષે જે આવ્યો છે, એમાં પણ એ હિમાકત નથી કરતા ત્યાં દર્શન કરવા જવાની. જે પ્રકારે માને મોદી સાહેબમાં ત્યાંની પ્રજાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો અને આજે આમ આદમી પાર્ટીની સરકારને ઉખાડીને ફેંકી છે, કેજરીવાલ સહિતના દિગ્ગજો પણ આજે ઘરે બેસાડી દીધા છે. એટલે આપના માધ્યમથી હું દિલ્હીની પ્રજાનું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું હૃદયથી આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. મને હું ગુજરાતી સમાજ અને જે ગુજરાતના લોકો ત્યાં રહે છે એવા અને નાના નાના અન્ય સમાજોનું કામ હું અને માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ સાહેબ જોતા હતા. પછીથી છેલ્લા દિવસોમાં અમારા શીર્ષ નેતૃત્વ દ્વારા મને નવી દિલ્હી સીટ ખાતે પણની જવાબદારી પણ આપેલી અને સીટની જવાબદારી નિભાવવામાં અમને જે કામ આપ્યું હતું એમાં અમને સફળતા મળી છે.